અને મોટામાં મોટી ગૃહિણીઓને એ રાહત થઈ ગઈ છે કે આ ગેસના બાટલામાંથી એમને છુટકારો મળ્યો. તમે ચરોતરની ઘણી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છો. સૌથી મોટી યુનિવર્સિટી ચારુસેટ યુનિવર્સિટી, એમાં પણ તમે સક્રિય છો. જ્યાંથી સ્થપાઈ છે ત્યાંથી સક્રિય છો. કન્યા કેળવણીની સંસ્થા જે છે એમાં પણ તમે ચેરમેન છો. શિક્ષણ ક્ષેત્રે આપણા ત્યાં જે અત્યારે કામગીરી થઈ રહી છે એ કામગીરીને તમે કઈ રીતે જુઓ છો કે વિશ્વ કક્ષાએ જે શિક્ષણની પરિસ્થિતિ છે અને ગુજરાતમાં જે શિક્ષણનું કામ આપણે કરી રહ્યા છીએ એ તાલમેલ સાથેનું કામ છે? આપનો પ્રતિભાવ શું છે? ઇન્ટરનેશનલ જો આપણે કમ્પેર કરીએ તો ગુજરાતનું આપણું શિક્ષણ બહુ સારું છે. અને એમાં પણ પર્ટિક્યુલર જો તમે ચરોતર રિજન ગણો તો ચરોતર તો આખું આનું હબ કહેવાય એજ્યુકેશન માટે. અમારા ચરોતરની આજુબાજુના વિસ્તારમાં એટલી બધી એજ્યુકેશનલ સંસ્થાઓ છે અને બધી બહુ સારી રીતે ચાલે છે. અને મોસ્ટ ઓફ જેટલી બી સંસ્થાઓ છે એને ફોરેનર્સના ડોનેશન મળે છે. મતલબ વિદ્યાનગર શિક્ષણ નથી, શિક્ષણ બરાબર. પણ એના પછી અત્યારે જે છેલ્લા થોડા વર્ષોમાં અનેક શિક્ષણ સંસ્થાઓ થઈ એનું કારણ દરિયાપારના મૂળ ચરોતરના છે અને એમના અનુદાન. અને બધાના ફેમિલી તો ઇન્ડિયામાં છે અથવા અહીંયાથી ભણીને ત્યાં ગયા છે. અને બધાનું ત્યાં જે પણ કમાણી થાય છે એ પાછું એ લોકો મોકલે છે ચરોતરમાં. એના લીધે આજે આપણે કન્યા કેળવણીની વાત કરીએ. કન્યા કેળવણી તો અત્યારે જે આપણી ગુજરાતની બાળાઓ છે, જે કિશોરીઓ છે, જે કન્યાઓ છે, એમનો શિક્ષણ લેવાનો અભિગમ કેવો છે? પર્ટિક્યુલરલી આપણી જે દીકરીઓ હોય છે તો પેરેન્ટ્સ એવું માને છે કે જો આપણે દીકરીને બહુ ભણાવીશું તો એના યોગ્ય એના લાયક કદાચ ઉમેદવાર નહીં મળે. પણ એવું બને છે એટલે ઘણી વખતે શું થાય છે 12મું કે ગ્રેજ્યુએટ કરી અને પછી એ લોકો આગળ ભણાવતા નથી. એના માટે અમે લોકોએ ત્યાં બહુ જ મહેનત કરી. કોઈ પણ દીકરીને 8મા ધોરણથી બને તો એને ફ્રી ભણાવવી. કોઈ પણ વિધવા હોય કે તકતા હોય તો એની દીકરી પાસેથી અમે એક પણ રૂપિયો લેતા નથી અને સ્કોલરશીપ આપી. ઇવન કોલેજમાં એડમિશન આપવાનું હોય તો એને અમે પ્રાયોરિટી આપીશું. એડમિશન મળ્યા પછી પણ જો એ કોઈ વિડોની ડોટર હોય કે આર્થિક રીતે વીક હોય તો એને અમે સ્કોલરશીપ બને એટલી મેક્સિમમ એમાઉન્ટ સ્કોલરશીપ આપીને એને ભણાવવાની કોશિશ કરીએ છીએ. અને કન્યા કેળવણીનો મારો પર્સનલી તમે જો તો અમે 4 ભાઈઓ છે, અમારે કોઈ બહેનો નથી. એટલે એ ટાઈમથી મારા ફાધરને એવી ઈચ્છા હતી કે અમે કન્યા કેળવણીમાં થોડુંક દાન આપીએ. અત્યારે અમારે પણ દીકરીઓ નથી, બધા દીકરાઓ જ છે. એટલે એમાં અમે પર્ટિક્યુલરલી મારું ફેમિલી ને અમે થોડો ઇન્ટરેસ્ટ વધારે લઈએ છીએ. અને અમારા સત્યાવીસ ગામ સમાજની જે સ્કોલરશીપ સ્કીમ ચાલે છે એનો હું છેલ્લા 5 વર્ષથી ચેરમેન છું. એટલે તમે સમાજની દીકરીઓને ભણાવવા માટે પોતાની દીકરી માની લો છો કે ભાઈ ભલે આપણે દીકરી નથી, ભગવાને દીકરી નથી આપી, આ સમાજની બધી દીકરીઓ છે એ આપણી જ છે અને ભણવી જોઈએ, નથી ભણવી જોઈએ. કારણ કે હવે ખાલી ગ્રેજ્યુએટથી નથી ચાલવાનું, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જ પડે. પણ પેરેન્ટ્સને જો બેકિંગ ના મળે ફાઇનાન્શિયલ એ લોકો દીકરીઓનું ભણતર અધવચ્ચથી અટકાવી દે છે. એ અમારે ચાલુ રાખવાનું છે. આ શિક્ષણ લેવા